ભુજનું હમીરસર તળાવ ઓગની જતા ભુજવાસીઓ હરખઘેલા। કચ્છ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી સચરાચર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે ઉપરવાસમાં પાણીની ભારે આવક થઈ છે અને તેના કારણે ભુજના હમીરસર તળાવમાં પણ નવા નીર આવ્યા છે। ભુજવાસીઓ આખા વર્ષ દરમિયાન ફક્ત એક જ ઉત્સવ મનાવવાની રાહ જોતા હોય છે અને તે છે હમીરસર તળાવના ઓગનની વિધિ। અને આજ રોજ ખરેખર ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ભુજના હમીરસર તળાવને 12:39 બ્રહ્મ મુહૂર્તમાં તેના વધામણા કરવામાં આવશે અને તેના ઓગનની વિધિ કરવામાં આવશે। ગઈકાલે સાંજે 6:30 વાગ્યે હમીરસર તળાવ ઓગની જતા ભુજવાસીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ છવાયો હતો અને ભુજવાસીઓ આ ઓગનના ઉત્સવને મનાવવા માટે હમીરસર તળાવ પાસે જોવા મળ્યા હતા અને અહીં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ ખૂબ જ ખુશી અને ઉત્સાહ સાથે જણાવ્યું હતું કે ભુજનું હમીરસર તળાવ સતત 4 વર્ષથી ઓગની રહ્યું છે અને રશ્મિબેનને સતત બીજી વખત આ તળાવના ઓગનની વિધિ કરવાનો લાવો મળ્યો છે તે માટે તેઓએ પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી મનાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે હમીરસર તળાવ જ્યારે ઓગન્યું ત્યારે તેના વધામણા કરવામાં આવ્યા હતા અને આ પાણી ખૂબ જ શાંતિથી વહી જાય અને લોકોને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તેના વધામણા કરવામાં આવ્યા હતા। ત્યારે ખૂબ જ ખુશી સાથે વાત કરતા રશ્મિબેન સોલંકીએ કંઈક આ મુજબ જણાવ્યું હતું। આજ આપણા ભુજનું હૃદય સમૂહ હમીરસર તળાવ 6:16 ઓગની ગયું છે। આજે અમને ભુજવાસીઓને ખૂબ જ ખુશી છે કે આજે આ તળાવનો અમને બીજી વખત એક મોકો મળશે વધાવવાનો અને તમે જોઈ રહ્યા છો કે આપણી ભુજની પબ્લિક એક હમીરસર ઓગને એટલે એને જોવા માટે એક ઉત્સુક છે અને અમે સૌ નગરપાલિકાના હોદ્દેદારો અહીં હાજર છીએ અને ઓગનને આજે અમે વધાવ્યું છે કે જેથી કરીને એનું પાણી શાંત થાય અને પબ્લિકોને કોઈ હેરાનગતિ ન થાય। અને અમારી બોડી આવ્યા પછી પૂર્વ પ્રમુખ અમારા ઘનશ્યામભાઈ ઠક્કરે પણ 2 વખત વધાવ્યું। મને પણ આશાપુરાની કૃપાથી આ બીજી વખતનો એક મોકો મળ્યો છે એટલે માતાજીના હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે મને જે આ મોકો આપ્યો છે અને મારા જે ભાગ્યમાં હતું તો મને એક વધારવાનો મોકો તો એ મળ્યો છે ને મારા સાથી મિત્રો કાઉન્સિલર ભાઈ બહેનો અને બધાને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। ભુજવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કાલે નગરપાલિકામાં સૌ અમે 10:30 વાગે ભેગા થશું અને 12:45 આપણે જે પણ સમય છે એ સમય અનુસાર આપણે અહીં વાજતે ગાજતે આવશું અને હમીરસરના વધામણા કરશું।